એક જ છે કે જે અમને 27% સરકારે નક્કી કરેલ અનામત મળવી જોઈએ. હાલ અમારી બક્ષીપંચની 3 સીટ આવેલ છે, એ અમને અન્યાય થયો હોય એવું ફીલ જ થાય છે. એના અનુસંધાનમાં આજે તમે બધા આગેવાનો મળીને આવેદનપત્ર મામલતદારશ્રીને અપાયેલ છે. પંચે નક્કી કર્યું છે કે દરેક જગ્યાએ બક્ષીપંચને 27% અનામત આપવાની. એની સામે 27%ના હિસાબે અમારી ઘોઘંબા તાલુકાની અંદર 7 સીટ બક્ષીપંચની આપવી જોઈએ. ખરેખર એને બદલે 3 જ સીટ છે. તો અમારી માગણી એવી છે, અમારે કોઈનો વિરોધ નથી, કોઈ જ્ઞાતિનો વિરોધ નથી, કોઈની અનામતનો વિરોધ નથી, પણ અમારો જે હક છે 7% સીટનો, તો 7 સીટ 27%ના હિસાબે અમને 7 સીટ મળવી જોઈએ, એ અમારી માગણી છે. હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે અમારી ઓબીસીની માત્ર 3 જ સીટ આવી છે 27માંથી, જેથી કરીને અમારે એની 8 થી 9 સીટો આવી જોઈએ. એમાં માત્ર 3 જ સીટ આવી છે. એની રજૂઆત અમારે સરકારમાં પહોંચાડવી.